દાંતન કોઈ લાવજે કેટલી વાર બોલે કોણી ઉભો દાંતન કોણ હું તો મારી લોહી પી જાય છે હવારના પોરમાં એક તો દાંતણ અને એક તો પોણી હવાર પોળામાં આવીને પોણી માટ માટ કરે ને દાંતણ માટ માટ કરે લો પોકા છે નહીં દાંતન બાવળિયાનું આવી દાંતણ નહીં પોણી પી લ્યો પોણી પી લેવાનું દાંતણ ચાલશે 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 દાંતણ નહીં થઈ રહ્યો બોલ બોલ ના કરશે લાગો આવું બીજું નાસ્તો લાવજે હજુ તો હાહુ માં એટલું પોણી ઉતર્યું નહીં અને હવે ચા માંગવા માંડ્યો અમારે કોઈ કોમ જ નહીં હોય લે ચા આલો ને પોણી આલો બસ ડોશી માં ખાટલેથી પાટલે અને ચા આલો ને પોણી આલો લો ચા પીઓ મોય આજુ તો નોખી નહીં ચા લઈને આવ્યો હા આજુ ચા પી લેવો તાણ આજુ કરે જે હોય પી લેવાનું કરવાનું તાણ હવે ઉનાળો આવ્યો માર મંદિર જો બધે રૂપિયા આલજે હવે પૈસા બહુ હારું ભાઈ પૈસા ના હોય ચાલે બહુ ભાઈ પૈસા માંગવાના હોય ખાવું ભાઈ હોય બહુના ફાઈન હોય તો બહુ ફાઈન માંગે તડકે ફાઈન થાય હવે પૈસા પાછી લાવવાના થાય લે કેટલા આલુ બોલો હારુમાં બોલ ક્યાં બોલ ક્યાં કૃષિ બધી ઓ બધી રૂપિયા મંદિરમાં નોકવા ના રૂપિયો ના ચાલે તો બધાય જોઈએ તો ઋષિ બધી હંગાત હાલો ના 20 રૂપિયા મંદિરમાં મૂકતા આવજો ચાલશે 20 હા ચાલે બહુ થઈ ગયા આટલા બતાવો હવે જો પૈસા આલ્યા હો 20 રૂપિયા ચાલે હો પણ કેતો નહીં ખોટ ચાલે ઓ બીજું માગો બહુ ખાવા લાવજે લો હજુ મંદિર તો જઈને આવો સહી ખાવાનો વારો આવો મંદિર પહેલા જો મંદિર જઈને આવી તે ભૂખ ના લાગ્યો હેડી હેડી જઈને ટોગા તૂટી જાય તો ખાવાનું ના પાડું હાલો એને ખાવાનો આલ્યો બે લો હાવ મને ભૂખ લાગી હોય ને એવો ખાવા આપીએ એમને હો લો દાન ખાવાનું હું આયો ખાવાનો શાક રોટલો ચવાય ચવાય અરે અત્યારે તો લાડવા તો શીરો જોવો શીરો બેરો ના મળે તો શાક રોટલો ખાઈને ચલી લેવાનું ઘડા ઘડ પરમો આ તો કોઈ સાસ ના જોવો એમને ડાયાબિટીસ વધી જાય તો શીરો થઈ જતો એટલે જેનો વધતી હોય બધા આપણને વધતી બીપી વધે ડાયાબિટીસ વધે બધું વધી જાય શાક રોટલો ખાઈને ચલાવવાનું હા તો હેલો શાક રોટલો તો શીરો ખાઈ હેલો હા ચાલ આવજો તો ટાઈમ થઈ ગયો પાછી વળી છે આમાં તો કોઈ કોમ ધંધો જ નહીં ઘડીકમાં ચા માગું ઘડીકમાં શીરો માગું ઘડીકમાં પાછા હવે આવશે તોડે કે જીગો આલો હવે જીગો જો શીરો જો જીગો કરો આ મારું કમાવાનું તો દેખો જીગો નહીં તો શીરો નહીં હવે જેવાની ચલવી લેવાનું કરવાનું ભૈરા ગડપડમો ના ચાલે ને ના. અમારા ઘણું નહીં તમે તો બાર કાઢી મેળવો બાજે શીખવાય ને જીગો હોય છે શીરો જે હવે ખાઈ લેવાની વાત કરવાની જે આ લે ના ચાલે પણ તાર એ માગ્ય જોશે આવું ચલાવી લેવી નહીં આલા બહુ ના કે મજૂરી ઘણી કરી હો તારા ચાલાય પોઈન્ટ લાવજે ને હારું તો ઘડીકમાં પાણી આલો ઘડીકમાં ખાવાનું આલો કેટલી વાર આવો તમે કેટલી વાર જાઓ ઘરનો ફોન કરું કાઈ રોશિયો ફોન કરવાનો મારો કોણ કરો તમે તારે ના ના અમાર પગ નહીં દુખતા આખો દાડો કોમ બહુ ચકરીનો પરો લાવજો બોલો હવે પાછી શેકડી દોસ્યો બેઠી તો આજે નહીં પાડો ને હવે પાછી આવો શેકડી આવી આટલું કોમ કરી થાચી અને હવે પાછી કે શેકડી આલો હવે હાહું ચેન જ મારે રહેવાનું બીજો કોઈ કોમ ધંધા નહીં હોય તે કોમ ધંધા કરવાના પણ હાહું જે રહેવું પડશે લડા હાહું મને શેકડી રે પીએ દાણા લડા શેકડી નો લડા જરા દસ્યુ બધી તો આવો ને ઓ શેકડી હવે હાહું માંથી હું તો કંટાળી હવે મારે જવું પડશે પિયર
મારા બાપા ઘેર જવું હવે મારે રહેવું નહીં. ના રહેવું પડે કોમ તો કરવું મારે પડે રહેવું નહીં કે મારે કોમ કરવું નહીં. હવે હું તમારા બાપા પાસે જાઉં છું. બાપા, ઓ બાપા, હું પવનભાઈ કહી દઉં હેડે આવું. બાપા, ઓ બાપા, હું તો આવી તમારા ઘેર, હવે હું હારે જવાની નહીં. એ પાછી સોરી આવી કોક ઉપાડી લઈ આવી છે તો બચો મા બાપ સોરી હવારે ઉઠાડીને આ કોમ શીખવાડે ના હારે જાય જોડાવે એટલે આ દેખો પણ સોરીને આપણે હવારે ભણે ગમે એવી સોરી હોય પણ ઘરનું કામ તો શીખવાડવું પણ આ હોર શીખવાડી નહીં મારે મારે બહુ કરશે મારી સોરી ના કરો આ એટલે મારે ડખો પેઠ્યો પાછો ડખો લઈને આવ્યો કોઈ નાખો નહીં બોલો હું થયું મારે હવે હારે જવું નહીં. ચમ તે તાર ભાભી તો હોય છે ઓ માર ભાભી રહી પણ મારા હવે હાહુમાં જ જતો રહી ઉપર ભગવાનના ધોમમાં એવું કોક કરો. ના જો હું તને કહું હું તને એક પાવડર આલું મસ્ત તો તારે હવે પછી દારંબર જાવ બરાબર આ સાચી વાત છે. હવે એ પાવડર થોડો થોડો હું રોજ ખવડાય. પણ જો હું તને કહું તારે આવું સારું રાખવાનું એ પછી દારમ પાવડર પતાવવાનો અને બેને હંપી દેવાનું તું જા કોઈથી એ હાર હેડો તાર હો બાપા. હવે હું પાછી હારે જાઉં છું અને જે તમે પાવડર આપ્યો ને એ હું મારા હાહુને રોજ થોડો થોડો ખવડાય. અને કેટલા દામ જતો રહ્યો ભગવાનના ધર્મમાં પછી દાડો હાર હેડો તાર. હા સિરપ દૂધ પાક શીરો એવું બધું સારું એ હા હું સિરપ ખવડાય હો બાપા. હા તાર હું જાઉં છું હો. હા આવજો. બહુ ખાવા લાવજો એ હા બા બેવો ખાવા લઈને આવો હાલ જ. આવ્યો નાખજો એ આ શીરો લઈને આવો હો તમારા માટે. બા ઓ બા લો તો હું માટે શીરો બનાવ્યો. શીરો ખાજો હો કાજુ બદામ વાળો. આ તો લાલો તો શીરો આવ્યો દાળમાં કોઈ કાળું લાગે છે ને આ તો આખી દાળ કાઢી આખી દાળ કાઢી થઈ જઈએ એ શીરો ખાઈ જાજો હો. આ કદાચ ભાઈ શીખ્યા હો આ શીખ્યા કોક આ દાળમાં કાળું લાગ્યું હોય. એ મારા બાપા મને કીધું કે હાવને શીરો ખવડાવવાનો, દૂધ ખવડાવવાનું, જીગોળ ખવડાવવાનો એટલે હતા હાવને જાડો વાડો થઈ જાય. એવું છે ઓહો કોઈ નોખી તો નહીં ને ના ના કશું નહીં નાખ્યું. હા નકર નોખી જ કહેજો. ના ના બા કશું નહીં નાખ્યું હો. તમે શાંતિથી ખો. હા બાજુ કાઢ. અલા તો યાર જો લાલો તો શીરો માં બે ખવડાયો જબ્બર મજા આવી ગઈ હો ખાવાની તમને કેવો લાગ્યો બા ઓ બા ચા નહીં પીવો. આ તો ઇલાયચી વાળું દૂધ લાવું. અને કાજુ બદામ નાખ્યું હો. ઇલાયચી નાખી ન પીવો તાન દૂધ. હા આ તો જબર હાચું હાવું જો કોક લાગે પીઓ જઈને આવ્યા ને આ તો મારે શીખવાય સુધરી જો લાગે હા હવે આવું કેટલા દાડા આવો તો દાડા જ છું બાકી. પછી તો ભગવાનના ધર્મમાં જવાનો જ છું. આ વાર પાવાઈ દઉં. ખાધે જાય પાવાઈ દઉં. બા ઓ બા આ સોજીન શીરો ખાવો છે તમારે. લે સોજીન શીરો. આ લાતા ખાઈએ બે ટાઈમ શીરો આલો હા બે ટાઈમ છે. 3 ટાઈમ શીરો ખો તમને. આ મારતો કરતો નહીં અને જીવે એટલું આલું ઉપર શીરો ખાઈ ઉપર જવાની વાત કરવાની. આતા હાય પાકા ડોકી ડોકી ના ને થોડા ના ભરો પોતા ના કોણ ના ભગોના કે આ તો મારો ઉપર ઓ પાવડર આલો હો તે હવે 10 દાડા રહ્યા 10 ના હવે 5 દાડા રહ્યા એટલે હવે હાઉમાં થોડો થોડો જે ખાસી પાવડર નો શીરો એ ભગોના ધોમમાં જવાના હું એટલે હવે બહુ બોલવું નહીં. હવે હાઉમાં થોડો પગ દબાવવા દે. હા પગ દબાવ ધલ્યો ચકમ ને ચલા પગ દબાઈએ મોઢું દબાઈએ હાઉમાં સેવા કરીએ. બા ઓ બા હવે મને થોડું પિયર જવું પડશે. હું પિયર જઈને આવું. તમે કોણ કરશો? હવે હું કોમ કરી તો જો જજો અને તમારા માનો રમણ કહેજો ઘણા ઘણા અઠવાડિયું રહેજો અને હાલ પરત આવજો બા ઓ બા બાપા ઓ બાપા હું તો પાછી આવી તમને પાછી ભેગી થયા. આઈ કેવું છે તાવું ને હવે હારું બા હવે તો મારા હાવ ને બેનો જબ્બર રાગ આવે કે હવે એકલી દાળ તમારે મળી જશે ને. આ મરી જાય પણ હવે મારે મરી જવા નહીં દેવાનો. હા ભાઈ જો તાર આવું તો શક્તિ તો પાડો કાજુ બદામ કામ કરે બધું કરી બધું આલ્યું તું પણ મારા હાવું ને હવે જીવાડવાનો છે. તમે પાવડર આલ્યો મારા પાવડર હવે ખવડાવ્યો પણ હવે મારા હાવું ને જીવાડવાનો
શું પણ એ તો શક્તિનો પાવડર આલ્યો તો વેવણનું કદી મારી નાનંદ ખાય આ તો શક્તિનો પાવડર આલ્યો તો એટલે તમારે બેને રાગ આવવાનું કામ કરો ને એટલા માટે પછી કોઈ મરવાનો નહીં એવું બાપા તારા રોજ તો વળી ભગવાનનો ગમો મોકલવાનું કરી દીધી હવે તો માં આવું બધું કામ કરું ખાવા આલ્યું એટલે પેલા ભૂસે મારી દોશો કે કામ કરો ખાવા આલ્યું ભૂસે મારી દોશો આ તો મરવાનો હતો તે કાજુ ને બદામ ને ચીરો ને બધું આલ્યું તો બેસીને મજા પડી હા હવે તો માં આવું વગર માં ના ચાલે એટલે માં આવું જીવાડવાનો એટલે બા હવે માં આવું મારવાનો નહીં એટલે માં આવું નવો જીવાડવાનો અમે લાગે પાછું કોમ કરશું બા ઓ બા આવું તો પાછી આવી હો મારા બાપાએ કીધું તો હારું બેને લાગે પાછું કોમ કરવાનું વાર્તા બતાવો રાજી રાજી કરી દીધો તમને તારા બહાર હેડો રહેવા જતો લઈને આવીએ તા ના ના હવે તો મને હાવું વગર ના ચાલે હવે હા તા હેડો તમે કોમ કરો તા હેડો હું બે બેઠો